નવસારી જિલ્લાના વાંસદામાં ભારે વરસાદથી જમીનનું ધોવાણ, ડાંગરનો પાક નષ્ટ થતા ખેડૂતોમાં ચિંતા। વાંસદા તાલુકામાં પૂરને કારણે મોટા પાયે ધોવાણ થયું, જેના પરિણામે અનેક ખેતરો નદીમાં ફેરવાઈ ગયા। આ વખતે ખેડૂતો ડાંગરનો પાક લઈ શકે તેમ ન હોવાથી તેમની ચિંતામાં વધારો થયો છે। વાંસદા તાલુકામાં અંદાજિત 20 ઇંચથી વધુ વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। પૂરના ધસમસતા પ્રવાહ સાથે પથ્થરો તણાઈ આવતા જમીન એવી રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે કે ખેડૂતો માટે હવે રોપણી કરવી અશક્ય બની ગઈ છે। ડાંગર વાવવા માટે તૈયાર કરાયેલું ધરું પણ પાણીમાં તણાઈ ગયું છે। ખેડૂતોનું કહેવું છે કે જમીનને ફરી સમતલ કરીને ખેતીલાયક બનાવવામાં ઓછામાં ઓછા 5 વર્ષનો સમય લાગે તેવી સ્થિતિ છે। ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે હવે પૌવા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ પણ ચિંતામાં છે। ચોમાસા દરમિયાન પૌવા બનાવવા માટે સૌથી ઉત્તમ ગણાતી જયા અને ગુર્જરી જાતનું ડાંગર આ વખતે ઓછું પાકવાની શક્યતા છે। આ વખતે એટલું બધું વહેણ આવ્યું ને કે જેના લીધે નીચેની ક્યારી જે રોપણથી માંડીને સુપડે સાઠ થઈ ગયા, કશું પણ રહ્યું નહીં, માટી પણ રહી નહીં, પથ્થરોના ઢગલા થઈ ગયા। હવે તમે સાહેબ વિચાર કરો કે એ ખેડૂત કઈ રીતે બેઠો થવાનો, કારણ કે આખું જીવાદોરી સમાન એનું જે ખેતર હતું સાહેબ એ જ જતું રહ્યું। આજે એમની પરિસ્થિતિ એવી છે કે વહીવટી તંત્ર જો અહીંયા આવીને જોઈને અને એમને વળતર ચૂકવે તો સાહેબ એની પરિસ્થિતિને થોડો સુધારો થાય। બાકી જો ખેડૂત આજે 5 વર્ષમાં બી આ ક્યારી લેવલ કરવા લાયક રહ્યું નથી। આ વરસાદ ઘણો આવ્યો, એના માટે ઘણું ધોવાણ થઈ ગયું છે અમારું, એટલે સરકારશ્રીને વિનંતી છે કે અમારું ધોવાણ થઈ ગયું છે તો એના કંઈ અમને એનું વળતર આપે। ડાંગરનું પાક લેતા હતા, એનું બધું ધોવાણ થઈ ગયું છે। મોટી કલમો હતી અને કૂવા જે હતા ને એ બધાનું ધોવાણ થઈ ગયું છે। નુકસાન છે વર્ષનું કે અમારું ઘણું બધું ધોવાણ થઈ ગયું છે અને 10 વર્ષ પાછળ એ બધું થઈ ગયું છે તો એને કે અમને એનું વળતર મળે। વરસાદની અસરને કારણે ટેમ્પરરી વાવેતર થોડું અટક્યું હતું, પરંતુ છેલ્લા અઠવાડિયાથી પાછો વરસાદ આવવાથી ડાંગરની ફેર રોપણી પૂરજોશમાં ચાલી રહી છે। હાલના તબક્કે જિલ્લાની અંદર 32,000 હેક્ટર કરતાં પણ વધુ હેક્ટરમાં ડાંગરનું વાવેતર પૂર્ણ થયું છે। સાથે સાથે જે મોડી પાકતી જાતો છે એનું પણ વાવેતર ચાલુ છે। જિલ્લાની અંદર સામાન્ય રીતે ઓગસ્ટની 10 થી 15 તારીખ સુધી વાવેતર ચાલતું હોય છે। આશા છે કે ચાલુ વર્ષે પણ જે મૂળભૂત આપણું વાવેતર છે 45,000 હેક્ટર એટલું આજે પૂર્ણ થશે અને ખેડૂતો ડાંગર પાક સારી રીતે પકાવી શકશે।